તાપમાનના પારામાં થશે ઉતાર ચઢાવ, 2 દિવસ વધશે ગરમીનો પારો, ત્યારબાદ થશે ઘટાડો. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર આગામી 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થશે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી. ગરમ અને ભેજવાળી હવાના કારણે અકળામણ અનુભવાશે. ગરમીથી રાહત મેળવવા લોકો અપનાવી રહ્યા છે અલગ અલગ ઉપાયો. અમદાવાદમાં વોટર પાર્કમાં પોતાના પરિવાર સાથે જવું લોકોની પહેલી પસંદ બન્યું છે. વેકેશનના સમયમાં તો વોટર પાર્ક બનશે હાઉસફુલ. રાજકોટમાં તાપમાનનો પારો પહોંચી ગયો 40 ડિગ્રીને પાર. આકરા તાપને લઈને શ્રીખંડ, મઠો, આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓના વેચાણમાં થયો વધારો. રાજ્યમાં લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે જે ગરમીથી બચવા ક્યાંક ક્યાંક લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. આજે રવિવાર છે ને રવિવારના દિવસે વિજાપુરના તિરુપતિ વોટર પાર્કની અંદર મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે. ક્યાંથી આવો છો વળી? વિજાપુરના જ છે. કેટલી ગરમી છે? ગરમી છે, ખાસી છે, એટલે તો વોટર પાર્કમાં આવ્યા છે. બહુ ગરમી લાગે? બહુ ગરમી લાગે, કેટલી ગરમી પડે? પરસેવો નીકળી જાય છે. ક્યાંક આ રીતે ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લે છે કે જોઈ શકો નાના નાના બાળકો સાથે રવિવારની મજા માણતા જોવા મળે છે. આ ચારો તરફ આપણે જોવા મળશે કે કઈ રીતે બાળકો સાથે અહીંયા લોકો ઝૂમી રહ્યા છે. આ તરફને પણ હું દ્રશ્યો બતાવે કે કઈ રીતે ગરમીથી બચવા લોકો ક્યાંક ને ક્યાંક નાના નાના ભૂલકા સાથે રવિવારની મજા માણવા માટે અહીંયા પહોંચ્યા છે. અને જે રીતે ગરમીનો પારો વધ્યો છે, ગરમીથી બચવા લોકો ક્યાંક ને ક્યાંક ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમી વધતા ક્યાંક ને ક્યાંક લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. ત્યારે ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. હું આપને દ્રશ્ય બતાવવા જઈ રહી છું વિજાપુરના તિરુપતિ વોટર પાર્કના, જ્યાં મોટી સંખ્યાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી લોકો આવ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ઠંડા પાણીની મજા માણી રહ્યા છે. અહીંયા આવેલું એક ગ્રુપ છે જે વિવિધ શહેરથી આવ્યું છે. બેન, ક્યાંથી આવો છો? અમદાવાદ થી આવ્યા છીએ અમે, અને બહાર બહુ ગરમી લાગી રહી છે અત્યારે. ખરેખર બહુ મજા આવે છે વોટર પાર્કમાં. કે ઉપર ગરમી ખૂબ લાગે છે પણ અહીંયા બહુ મજા આવી રહી છે અમને. અમદાવાદમાં કેવી ગરમી છે? અત્યારથી ખૂબ જ વધારે લાગે છે. શું નામ બેટા તારું? સ્કંદ. કેટલી ગરમી પડે છે? બહુ જ વધારે, બહુ જ વધારે. અહીંયા ઠંડક રહે છે? હા. કેટલી ગરમી છે બેટા? બહુ જ વધારે છે, બહુ જ વધારે છે. અમદાવાદમાં કેવી ગરમી છે? બહુ જ વધારે. એ ઠંડક રહે છે? હા. અહીંયા બેન, ક્યાંથી આવો છો આપ? અમદાવાદ થી આવીએ છીએ અને અહીંયા તિરુપતિ ઋષિવનમાં આવીને ખૂબ જ મજા આવે છે. અમે ફ્રેન્ડ સાથે આવ્યા છીએ. ગરમીના લીધે બહુ જ હેરાન થઈ ગયા હતા, એટલે વેકેશન પડ્યું એટલે છોકરાઓને અહીંયા વોટર પાર્કમાં લઈ આવ્યા છીએ. કેટલી ગરમી પડે છે અમદાવાદમાં? 40 ડિગ્રી થી ઉપર છે. વડીલ, શું કહેશો? જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, શું પરિસ્થિતિ થાય છે? અત્યારથી જ ગરમીની આવી હાલત છે, તો વેકેશન છે, છોકરાઓને થોડી ઠંડક મળે એના માટે જ કીધું થોડું આવી રીતે વોટર પાર્કમાં જઈને થોડું ઠંડક લઈએ. સારું છે. તો આપ સમજી શકો છો. વડીલ, શું કહેશો? કેટલી ગરમી છે બહાર? ગરમી તો બહુ જ છે. અત્યારે છોકરાઓને વેકેશન છે એટલે એમને એન્જોયમેન્ટ માટે અહીંયા વોટર પાર્કમાં લઈને આવ્યા છે. આપ સમજી શકો છો ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે, ત્યારે ગરમીથી બચવા લોકો ક્યાંક ને ક્યાંક વોટર પાર્કનો સહારો લે છે. આ રીતે સમગ્ર અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના વિવિધ શહેરોની અંદરથી લોકો અહીંયા આવ્યા છે. આપ જોઈ શકો કઈ રીતે ઠંડા પાણીમાં લોકો મસ્તી કરી રહ્યા છે. જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીનો પારો વધતા લોકો ક્યાંક ને ક્યાંક ઠંડા પાણીમાં મોજ મસ્તી કરતા જોવા મળે છે. કારણ કે જે રીતે ગરમી લગાતાર વધી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો આ રીતે ઠંડા પાણીમાં રહી અને ગરમીથી બચી રહ્યા છે. હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.